Hello students, good morning. Let's start with the new topic, rights of indemnity holder. ગઈકાલે આપણે લોકોએ યુનિટ 4 સ્ટાર્ટ કર્યું હતું. મેં કીધું એવી રીતના યુનિટ 4 કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર. First chapter is related with the indemnity and the guarantee. Second chapter is related with the bailment and pledge. Indemnity and guarantee માં we have started up with the indemnity, contract of indemnity. હવે એની અંદર કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી આપણે સ્ટાર્ટ કર્યું. એની અંદર આપણે લોકોએ જોયું હતું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડેમનિટી, પછી એસેન્શિયલ ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. ક્યારે તમે એવું કહી શકો એસેન્શિયલ ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી? એનો મતલબ એવો છે ક્યારે તમે એવું કહી શકો કે ધેર ઇઝ અ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. કયા કોન્ટ્રાક્ટને ઇન્ડેમનિટી કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે? પાર્ટીઝ ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ધ ઇન્ડેમનિટી, એમાં આપણે જોયું હતું કે જે મ્યુચ્યુઅલ કોન્ટ્રાક્ટ છે એવી જ રીતના બે પાર્ટી આની અંદર હશે, ઇન્ડેમનીફાયર એન્ડ ધ ઇન્ડેમની હોલ્ડર. ધ પર્સન હુ પ્રોમિસ ટુ સેવ, જે વ્યક્તિ પ્રોમિસ કરે છે કે આઈ વિલ સેવ ઓર કમ્પેન્સેટ ધ લોસ, એને કહેવાય છે ઇન્ડેમનીફાયર. એન્ડ ધ પર્સન to whom you give the promise is become indemnity holder. Clear? Suppose HDFC બેંક તમને ઇન્સ્યોરન્સ આપે છે, મેડિક્લેમ આપે છે, પ્રોટેક્ટ કરવાની પ્રમિસ આપે છે, કાલ સવારે હોસ્પિટલાઇઝેશન ખર્ચો થશે તો HDFC બેંક become the indemnifier and you become the indemnity holder. તમને પ્રોટેક્શન્સ મળે છે એટલે તમે શું બની જશો? ઇન્ડેમનિટી હોલ્ડર. એની આપણે વાત કરી હતી. ક્લિયર? ચલો આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, રાઇટ્સ ઓફ ઇન્ડેમનિટી હોલ્ડર. ઇન્ડેમનિટી હોલ્ડર્સના અહીંયા રાઇટ, હકની વાત કરવામાં આવે છે. ફર્સ્ટ, રાઇટ ઓફ રિકવરિંગ ધ ડેમેજીસ. ઇફ દેર ઇઝ અ ડેમેજ or a loss in that particular case, indemnity holder has a right to claim from the indemnified. જો કાલ સવારે કોઈ નુકસાન થશે, કોઈ ડેમેજ થશે, તો આવા કેસની અંદર જેટલું પણ ડેમેજ થયું હશે એ બધું ડેમેજ કોની પાસેથી રિકવર કરવામાં આવશે? ઇન્ડેમનીફાયર. સપોઝ સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન મી એન્ડ યુ. આપણા બે વચ્ચે કોન્ટ્રાક્ટ છે. તમે કીધું કે તમને લોસ થશે તો આઈ વિલ પ્રોટેક્ટ યુ. હવે મને ડેમેજ થયું છે તો અત્યારે મેં ડેમેજ પે કરી દીધું છે, પણ લેટર ઓન આઈ કેન ક્લેમ ફ્રોમ યુ. સે ફોર એક્ઝામ્પલ હોસ્પિટલાઇઝેશન આવ્યું, તમે અત્યારે પૈસા આપી દીધા છે, લેટર ઓન ધ HDFC બેંક વિલ સેન્કશન યોર ક્લેમ. તમારો ક્લેમ સેન્કશન કરી દેશે. ક્લિયર? સો ટુ રિકવર ધ ડેમેજ ઓર એલ્સ ડ્યુરિંગ ધ કોન્ટ્રાક્ટ ઓર ઇન અ કોન્ટ્રાક્ટ ઇફ યુ ઇન્કર એની ડેમેજીસ, તમને કોઈ પણ ફાઇનાન્શિયલ ડેમેજીસ થશે કોન્ટ્રાક્ટની અંદર, તો પણ તમે કોની પાસે રિકવર કરશો? ઇન્ડેમનીફાયર પાસે. રાઇટ ઓફ રિકવરિંગ ધ કોસ્ટ. રાઇટ ઓફ રિકવરિંગ ધ કોસ્ટ એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા કોઈ પણ કોસ્ટ ઇન્કર થશે, બરાબર છે, ઇન અ કેસ ઓફ સ્યુટ, એટલે કે કોઈ પણ કેસ ફાઇલ થયો છે. હવે એ કેસ ફાઇલ કરવામાં ઇન્ડેમની હોલ્ડરે જેટલો ખર્ચો કરેલો છે એ બધો જ ખર્ચો લેટર ઓન કોની પાસેથી ક્લેમ થશે? ઇન્ડેમનીફાયર પાસે. So in a case of a case or a suit, indemnity holder has a right to recover all the expenses to bringing the suit. એટલે કે અહીંયા કોઈ પાર્ટી ઉપર ઇન્ડેમની હોલ્ડરે કેસ ફાઇલ કરેલો હશે તો એ કેસમાં જેટલો પણ ખર્ચો થાય છે એ બધો જ ખર્ચો લેટર ઓન કોની પાસેથી ક્લેમ થશે? ઇન્ડેમની હોલ્ડર, ઇન્ડેમનીફાયર પાસે. ક્લિયર? પછી રાઇટ ટુ ક્લેમ, દેટ મીન્સ all the exchange which he may have paid under the terms of any compromise. અહીંયા શું કહેવામાં આવે છે? કોઈ પણ પાર્ટીએ અહીંયા ઇન્ડેમની હોલ્ડરે કોઈ પણ એક્સચેન્જમાં કાં તો એક્સ્ટ્રા પૈસા કમ્પેન્સેશન પેટે ભરેલા હશે, ઓવર એન્ડ અબોવ ધ કોસ્ટ, કોસ્ટની ઉપર જે કોઈ ખર્ચો કરેલો હશે એ ખર્ચો પણ એ કોની પાસેથી, એક્સ્ટ્રા એક્સપેન્સીસ જે કંઈ કરેલો હશે એનું ક્લેમ પણ એ કોની પાસેથી કરશે? ઇન્ડેમનીફાયર પાસે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ હોસ્પિટલાઇઝેશનનો ટ્રીટમેન્ટનો ખર્ચો થયો એ તો બરોબર છે, પણ ઓવર એન્ડ અબોવ હોસ્પિટલ્સના બીજા કોઈ ચાર્જીસ હશે, ટેક્સ છે કે બીજા કોઈ ચાર્જીસ, એ એક્સ્ટ્રા એક્સપેન્સીસ છે, દેટ also again claimed
બાય ધ ઇન્ડેમની હોલ્ડર. એ પણ કોના દ્વારા ક્લેમ થશે? ઇન્ડેમની હોલ્ડર પાસે. હોલ્ડર ક્લેમ કરશે કોની પાસેથી? ઇન્ડેમની ફાયર પાસેથી. ક્લિયર? સો રાઇટ ટુ રિકવર ધ ડેમેજીસ. કાલ સવારે ઇન્ડેમની હોલ્ડરને કોઈ પણ ડેમેજીસ થયું હશે, એ ફાઇનાન્શિયલ ડેમેજીસ, આઈ એમ સેઇંગ ફાઇનાન્શિયલ ડેમેજીસ, નોટ ધ નોન ફાઇનાન્શિયલ ડેમેજીસ, જેટલું પણ ફાઇનાન્શિયલ ડેમેજીસ થયું હશે એ કોની પાસેથી ક્લેમ કરવામાં આવશે? ઇન્ડેમની હોલ્ડર પાસેથી. રિકવરિંગ ઓફ ધ કોસ્ટ. કાલ સવારે ઇફ દેર ઇઝ અ case, that means if there is a suit filed by the indemnity holder, indemnity holder એ કોઈ પાર્ટી ઉપર કેસ ફાઇલ કરેલો છે, તો all the expenses for bringing the case, જે કોઈ કેસ ચલાવવાના, કેસના જે કોઈ બી સ્યુટ ફાઇલ કરવાના જેટલા પણ એક્સપેન્સીસ થયા છે એ કોની પાસેથી કોસ્ટ રિકવર થશે? ઇન્ડેમની ફાયર પાસેથી. એન્ડ ટુ રાઇટ ટુ ક્લેમ ધ એક્સ્ટ્રા એક્સપેન્સીસ, that means in an exchange or during the transactions if a party has incurred the over and above the actual cost, actual કોસ્ટની ઉપર જે કોઈ ખર્ચો થયો છે એ પણ એ કોની પાસેથી ક્લેમ કરશે? ઇન્ડેમની ફાયર પાસેથી. સો રાઇટ ઓફ ઇન્ડેમની હોલ્ડરમાં ખાલી તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જેટલો પણ ખર્ચો થશે એ અત્યારે કોણ ભોગવશે? ઇન્ડેમની હોલ્ડર. લેટરોની ખર્ચો એ કોની પાસેથી ક્લેમ કરશે? ઇન્ડેમની ફાયર પાસેથી. કારણ કે પ્રોમિસ કોને આપેલી છે? ટુ સેવ ફ્રોમ ધ લોસ. તમને ₹1 લોસ થશે તો તમને કોણ પ્રોટેક્શન આપશે? ઇન્ડેમની ફાયર. એટલે અહીંયા અત્યારે ખર્ચો કોણ કરે છે? ઇન્ડેમની હોલ્ડર. લેટરોની કોની પાસેથી ક્લેમ કરશે? ઇન્ડેમની ફાયર પાસેથી. ક્લિયર? Now, the essential of contract of indemnity, essential element of the contract of indemnity. Clear? Characteristics of contract of indemnity. કોઈ પણ વસ્તુ પૂછે, answer would remain the same. There must be a two party. એક પાર્ટી હશે તો ક્યારેય contract of indemnity existenceમાં આવશે નહીં. With the help of, if there is only one party, contract of indemnity will not come into an existence. So there must be a two party. One party basically give a promises, make a promises to the another party to save from the loss. That means there must be two party. One party will protect the loss and another party whose loss is protected. That means two party must be there, indemnifier and the indemnity holder. બે પાર્ટી નહીં હોય તો contract of indemnity will not come into an existence. All the essential condition of the valid contract must be present. So આપણે વાત થઈ હતી એવી રીતના બધી જ essential conditions છે valid contract ની. That is the intention to create the legal relationship, offer and acceptance, lawful consideration, capacity of a party, free consent, legality of object. આ જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ જે કોન્ટ્રાક્ટ એક્ટની ચેપ્ટર નંબર 1માં આપણે ભણેલા છીએ એ બધી જ વસ્તુ અહીંયા પ્રેઝન્ટ હોવી જોઈએ. તો જ એ કોન્ટ્રાક્ટ બનશે, તો જ એ ફર્ધર કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી બનશે. So યાદ રાખવાની, all the essential element of a valid contract must be present. એક પણ એલિમેન્ટ મિસિંગ હશે તો એ કોન્ટ્રાક્ટ નહીં બને, એ એગ્રીમેન્ટ જ રહેશે. અને જો એ એગ્રીમેન્ટ થશે તો કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એક્ઝિસ્ટન્સમાં આવશે નહીં. There must be a promise to save the another party from loss. શેની પ્રોમિસ? આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી ઇઝ બેઝડ ઓન ધ પ્રોમિસ ટુ સેવ ફ્રોમ લોસ. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી બીજી કોઈ વસ્તુ માટે એક્ઝિસ્ટન્સમાં આવતો નથી. અહીંયા એક જ વસ્તુની પ્રોમિસ કરવામાં આવે છે કે ઇન્ડેમનિફાયર બેઝિકલી પ્રોમિસ ટુ સેવ ધ ઇન્ડેમનિટી હોલ્ડર ફ્રોમ લોસ. એક પાર્ટી બીજી પાર્ટીને પ્રોમિસ કરે છે કે લોસ થશે તો આઈ વિલ પ્રોટેક્ટ. આ જે પ્રોમિસ છે એના બેઝ ઉપર જ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એક્ઝિસ્ટન્સમાં આવે છે. સો કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટીનું મેઇન ક્રક્સ શું છે? મેઇન પાર્ટ શું છે? પ્રોમિસ ટુ save from a loss. A loss may be due to the promisor himself or any other person. આ આપણે ગઈકાલે પણ વાત કરેલી હતી કે લોસ તમને થશે તો કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એક્ઝિસ્ટન્સમાં આવશે. પછી લોસ તમારા ખુદથી ગયો છે કે પછી એ લોસ તમને કોઈ થર્ડ પાર્ટીથી ગયો છે? મેં કીધું એવી રીતના ગોડાઉનમાં તમે કામ કરતા હતા અને તમારાથી જ શોર્ટ સર્કિટ થયો અને માલ
ડિસ્ટ્રોય થઈ ગયો. એકવાર ગુડ્સ ડિસ્ટ્રોય થયો એટલે ફાયર ઇન્સ્યોરન્સ તમને પૈસા આપશે. પછી તમારાથી ભૂલથી આગ લાગી છે કે થર્ડ પાર્ટી લગાડી છે એ જોવામાં આવતું નથી. ક્લિયર? સો વેધર યુ એ ટૂંકમાં કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એક્ઝિસ્ટન્સમાં ત્યારે આવશે, એન્ફોર્સિએબલ ત્યારે થશે ઇફ ધેર ઇઝ અ લોસ થશે તો ઇન્ડેમનિફાયર તમને આપવો પડશે. ક્લિયર? ચલો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. અહીંયા આપણે ફર્સ્ટ પોર્શન કમ્પ્લીટ કર્યો, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. લેટ્સ સ્ટાર્ટ વિથ અનધર પોર્શન ધેટ ઇઝ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. અહીંયા આપણે નવો પોર્શન સ્ટાર્ટ કરીએ છીએ ધેટ ઇઝ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ ગેરંટી એટલે અહીંયા તમે કોઈક વસ્તુની ગેરંટી આપો છો. ક્લિયર? હવે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટીની અંદર કેટલી પાર્ટી હતી? બે પાર્ટી, ઇન્ડેમનિફાયર અને ઇન્ડેમની હોલ્ડર. અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એઝ ધેર ઇઝ અ થ્રી પાર્ટી. અહીંયા ત્રણ પાર્ટી છે. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ઇઝ કન્સિડર્ડ એઝ અ ટ્રાય પાર્ટ કોન્ટ્રાક્ટ. ટ્રાય એટલે ત્રણ. અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી જનરલ કોન્ટ્રાક્ટ. અત્યાર સુધીના કોન્ટ્રાક્ટમાં આપણે કેટલી પાર્ટી જોઈ હતી? બે. પણ આની અંદર કેટલી પાર્ટી આવશે? ત્રણ પાર્ટી. હવે ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. ઇટ મીન્સ અ પાર્ટી ઇઝ ગિવિંગ અ શ્યોરિટી ઓફ સમથિંગ. તમે કોઈક વસ્તુની ગેરંટી આપો છો, શ્યોરિટી આપો છો. તમે શ્યોરિટી આપો છો કોઈ વસ્તુની શ્યોરિટી આપો છો, ગેરંટી આપો છો, એટલે જ આ કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવે છે. સો અહીંયા શું કહે છે? કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી શું છે? ઇટ ઇઝ અ પ્રોમિસ ટુ પરફોર્મ ધ પ્રોમિસ. It is a contract to perform a promise or a discharge the liability of the third person in a case of his or her default. અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીની અંદર કેટલી પાર્ટીઝ હશે? થ્રી પાર્ટી. શ્યોરિટી, પ્રિન્સિપલ ડેટર્સ અને આપણે પીડી તરીકે જ હવે ઓળખશું થ્રુ આઉટ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીની અંદર. ક્લિયર? પીડી અને ક્રેડિટર. આની અંદર ત્રણ પાર્ટી છે, શ્યોરિટી, પીડી અને ક્રેડિટર. ક્લિયર? હવે આની અંદર એક બેઝિક એનું જે સ્ટ્રક્ચર છે એ તમે સમજી લો, then it would be quite easy for you to understand the contract of guarantee. એક એનું બેઝિક સ્ટ્રક્ચર તમને સમજાઈ જશે તો કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જશે. ક્લિયર? હવે પહેલાં એ સમજી લો, કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે? ઇફ ધેર ઇઝ અ ડિફોલ્ટ ઓફ વન ઓફ ધ પાર્ટી. કોઈ એક પાર્ટી ડિફોલ્ટ કરે. સે ફોર એક્ઝામ્પલ મેં કીધું તમને લોકોને કે મને 10,000 રૂપીઝ આપશો. તમે કીધું કે 10,000 રૂપીઝ આપીએ પણ તમે ન આપો તો પાછા અમને, તો હું અહીંયા કોઈ એક ફેકલ્ટીને ગેરેન્ટર તરીકે લઈ આવું છું અને ફેકલ્ટી તમને એમ કહે છે કે વાંધો નહીં સ્ટુડન્ટ્સ, તમે તમારે મીનાક્ષી મેડમને 10,000 રૂપીઝ આપી દો. અત્યારે કદાચ એ નહીં આપે 10,000 તો હું તમને આપી દઈશ. બસ. સો જે કોઈ ફેકલ્ટીએ તમને આ પ્રોમિસ આપી, દેટ ફેકલ્ટી બીકમ અ શ્યોરિટી, કારણ કે એને તમને એશ્યોરન્સ આપ્યું છે, શ્યોરિટી આપી છે કે ઇફ ધેર ઇઝ અ ડિફોલ્ટ ઓન અ પાર્ટ ઓફ મી, ઇફ ધેર ઇઝ અ ડિફોલ્ટ ઓન અ પાર્ટ ઓફ પીડી, જો તમને પીડી પૈસા નહીં ચૂકવે તો ક્રેડિટરને કોણ પૈસા ચૂકવશે? શ્યોરિટી. અને લેટર ઓન એ જે ફેકલ્ટીએ, સપોઝ હું તમને 10,000 રૂપિયા નહીં આપું તો તમે કોની પાસે જાશો? જે તે ફેકલ્ટીએ તમને પ્રોમિસ કરી છે એમની પાસે. ક્લિયર? એ તમને 10,000 રૂપિયા આપી દેશે કારણ કે એને તમારી ગેરંટી લીધી હતી, શ્યોરિટી લીધી હતી. હવે લેટર ઓન એ જે શ્યોરિટી છે, ગેરેન્ટર છે, એ કોની પાસેથી પૈસા માંગે? રિકવર કરશે એ મારી પાસે. એ જે તે ફેકલ્ટીએ તમને પૈસા એકવાર આપી દીધા કારણ કે એને તમને ગેરંટી આપી હતી કે ઇફ ઇન ધ કેસ ઓફ ધ ડિફોલ્ટ ઓફ ધ પાર્ટી, જો પાર્ટી પૈસા નહીં આપે તો આઈ વિલ પરફોર્મ ધ પ્રોમિસ, તો હું પ્રોમિસ પરફોર્મ કરીશ. સો એની ફેકલ્ટીએ તમને 10,000 રૂપીઝ આપી દીધા એટલે તમે ફ્રી થઈ ગયા. હવે એ 10,000 રૂપીઝ એ લેટર ઓન કોની પાસેથી રિકવર કરશે? મારી પાસેથી. ક્લિયર? સપોઝ બેંકમાં તમે લોન લેવા જાઓ છો તો કહે છે ને ઘણી બધી વાર ગેરેન્ટર લઈ આવો. સો કાલ સવારે તમે લોન ન ભરો તો એ કોને પકડશે? ગેરેન્ટર.
ગેરેન્ટર તમારા બદલે લોન ભરી દેશે. લેટર ઓન ધ ગેરેન્ટર વિલ રિકવર ફ્રોમ યુ. એ કેવી રીતના રિકવર કરે છે બેંકે જોવા નથી, બેંકે તો પૈસા મળી ગયા કે નહીં એ જોવાનું છે. સો અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીની અંદર શું કરવામાં આવે છે કે હિયર વન પાર્ટી, દેટ મીન્સ ધ ગેરેન્ટર ઓર ધ શ્યોરિટી, હિયર ધ શ્યોરિટી બેઝિકલી gives a promise કે if there is a default on a part of a PD, જો ડેટર્સ પૈસા નહીં આપે તો હું તમને પૈસા આપીશ, એવી ક્રેડિટર્સને પ્રોમિસ આપવામાં આવે છે. ક્લિયર? સો અહીંયા ટ્રાયપાર્ટ કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવે છે. કોન્ટ્રાક્ટ બિટવીન ધ પીડી એન્ડ શ્યોરિટી, કોન્ટ્રાક્ટ બિટવીન ધ ક્રેડિટર એન્ડ શ્યોરિટી, કોન્ટ્રાક્ટ બિટવીન ધ પીડી એન્ડ ક્રેડિટર. એટલે કે 3 કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવે છે. કોના કોના વચ્ચે? તો એ કહે કે ભાઈ મારે તમને પૈસા દેવાના છે, મેં તમારી પાસે 10,000 રૂપિયા માંગ્યા, યુ સેડ યસ, તો આપણા બે વચ્ચે કોન્ટ્રાક્ટ થયો, દેટ ઇઝ ધ ડેટર્સ એન્ડ ક્રેડિટર, ડેટર અને ક્રેડિટર, પીડી અને ક્રેડિટર વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. હું પૂછું છું શ્યોરિટીને કે ભાઈ મારી શ્યોરિટી લેશો, મારી ગેરંટી લેશો, ઈ સેડ યસ, તો પીડી અને શ્યોરિટી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. પછી ક્રેડિટર પણ માનવો જોઈએ ને. ફેકલ્ટી તો કોઈ આવીને કહે છે કે ભાઈ હું ગેરંટી લઉં છું, મીનાક્ષી મને પૈસા આપી દેશે, અને જો એ નહીં આપે તો હું ચૂકવી દઈશ. પણ તમે તો ગેરંટી લેવા માટે રેડી થવા જોઈએ. તમે એમ કહો ના ના મારે કોઈ ગેરંટી જોતી નથી, મારે પૈસા જ નથી દેવા, તો કોઈ વસ્તુ બનશે ના. સો કોન્ટ્રાક્ટ કોના વચ્ચે એક્ઝિસ્ટન્સમાં આવશે? ક્રેડિટર અને શ્યોરિટી. તો એ 3 કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવશે, પીડી અને ક્રેડિટર વચ્ચે, પછી શ્યોરિટીનો પીડી હારે અને શ્યોરિટીનો ક્રેડિટર સાથે. ક્લિયર? સો એટલે જ આને કહેવામાં આવે છે ટ્રાયપાર્ટ કોન્ટ્રાક્ટ. સો ધેર ઇઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન નહીં, બટ ધેર ઇઝ અ કોન્ટ્રાક્ટ અમંગ. 3 વચ્ચે કોન્ટ્રાક્ટ હશે, ક્રેડિટર, પીડી એન્ડ શ્યોરિટી. ક્લિયર? હવે કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, જેમ મેં તમને કીધું કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટીની અંદર શું હતું? ઇફ દેર ઇઝ અ લોસ, ઇન્ડેમનીફાયર વિલ પ્રોમિસ ટુ પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ લોસ. જો કાલ સવારે નુકસાન થશે તો તમને અહીંયા ઇન્ડેમનીફાયર લોસ પ્રોટેક્ટ કરશે, એવી આપણે ઇન્ડેમનિટીની અંદર જોઈ હતી. તો અહીંયા શું થશે કે જો પીડી પૈસા નહીં ચૂકવે તો એની જગ્યાએ કોણ અત્યારે ક્રેડિટરને પૈસા ચૂકવશે? શ્યોરિટી. સો ઇફ there is a default on a part of PD, surety will make a payment or perform the contract. જો કાલ સવારે પીડી કોન્ટ્રાક્ટ પરફોર્મ નહીં કરે તો એની એબ્સન્સમાં કોણ પરફોર્મ કરશે? શ્યોરિટી. સપોઝ તમે મને 10,000 રૂપીસ આપ્યા, એક ફેકલ્ટીએ ગેરંટી લીધી, પણ મેં તમને 10,000 રૂપીસ પાછા આપી દીધા છે, તો શ્યોરિટીનો કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવશે. શ્યોરિટી જે બન્યા છે એ પણ તમને 10,000 આપશે ના, તો શ્યોરિટીની કોઈ લાયબિલિટી થતી નથી. ક્લિયર? કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી એક્ઝિસ્ટન્સમાં આવતો નથી. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે? ઇફ there is a default on a part of PD. PD પૈસા નહીં ચૂકવે તો શ્યોરિટીને પકડવામાં આવશે. અધરવાઇઝ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી પરફોર્મ થશે નહીં, ફોર્મ થશે પણ હું તમને પૈસા આપી દઈશ તો પરફોર્મ થશે નહીં, શ્યોરિટીનું પરફોર્મન્સ આવશે નહીં. ક્લિયર? So now the essential of a contract of guarantee or the characteristics of contract of guarantee. Essential element of a contract of guarantee. એની અંદર શું કહેવામાં આવે છે? કોન્કરન્સ ઓફ ઓલ પાર્ટી. કોન્કરન્સ નો મતલબ છે સાઇમલ્ટેનિયસ, એકી સાથે ત્રણેય પાર્ટી અગ્રી હોવી જરૂરી છે. સપોઝ ક્રેડિટર એમ કે ના મારે આ ગેરેન્ટર કે શ્યોરિટી નથી જોતો, શ્યોરિટી એમ કે ના મારે તમારી ગેરંટી લેવી નથી, તો ચાલશે નહીં. સો there must be an agreement among all 3 parties. That means all 3 parties gets agree on the same thing at the same time in the same sense. ત્રણેય પાર્ટી એક જ વસ્તુ ઉપર અગ્રી થવી જોઈએ, એક જ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કોમન ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર અગ્રી થવી જોઈએ. નેક્સ્ટ લાયબિલિટી. તો શું કહેવામાં આવે છે કે જવાબદારી શ્યોરિટીની કેવી છે? લાયબિલિટી ઓફ ધ શ્યોરિટી સેકન્ડરી. ફર્સ્ટ લાયબિલિટી કોની આવશે? પીડીની.
ક્લિયર? સપોઝ તમે મારી પાસે 10,000 માગતા હોય તો પહેલાં કોની પાસે તમે જાશો? સીધા શ્યોરિટી પાસે જાશો માગવા, જે તે ફેકલ્ટીઝ પાસે માગવા જશો? ના, પહેલાં તમે મારી પાસે આવશો. તો આઈ એમ ધી ફર્સ્ટ પર્સન ટુ લાયબલ ટુ પે યુ. પહેલી જવાબદારી કોની છે? પીડી, જેને પૈસા લીધા છે એની. જો પીડી નથી ચૂકવતા તો કોની જવાબદારી આવશે? શ્યોરિટી. સો લાયબિલિટી ઓફ ધી શ્યોરિટી ઇઝ અ સેકન્ડરી. ધેટ મીન્સ સૌથી પહેલાં ક્રેડિટર કોની પાસે પૈસા ક્લેમ કરશે? પીડી પાસે. ઇફ ધેર ઇઝ અ ડિફોલ્ટ ઓન અ પાર્ટ ઓફ પીડી, જો પૈસા પીડી નથી આપતા, પ્રિન્સિપલ ડેટર નથી આપતા, તો જ ક્રેડિટર કોની પાસે માગી શકશે? શ્યોરિટી. સો અહીંયા સૌથી પહેલાં ક્રેડિટરે કોના સામે પ્રોસીડ કરવું પડશે? પ્રિન્સિપલ ડેટર સામે. પછી જ શ્યોરિટીની લાયબિલિટી આવશે. સો અહીંયા શું કહેવામાં આવે છે? લાયબિલિટીઝ ઓફ ધ શ્યોરિટી ઇઝ સેકન્ડરી. એક્ઝિસ્ટન્સ ઓફ ડેટ, એનો મતલબ શું છે? નો લાયબિલિટી નો ડેટ. જો કોઈ ડ્યુઝ છે જ નહીં, મેં તમને 10,000 રૂપિયા આપી દીધા, તમે મારી પાસે તમને કીધું તો 6 મહિના માટે 10,000 આપું, 6 મહિના પહેલાં જ કરતા 6 મહિના કમ્પ્લીટ થતા જ મેં તમને 10,000 રૂપિયા આપી દીધા, હવે કોઈ ડ્યુઝ બાકી છે નહીં, ડ્યુઝ નથી તો શ્યોરિટીની કોઈ લાયબિલિટી છે ના. સો અહીંયા ડ્યુ હશે તો જ શ્યોરિટીની લાયબિલિટી છે, ડ્યુઝ નહીં હોય, ડેટ નથી તો શ્યોરિટીની કોઈ લાયબિલિટી છે નહીં. રાઇટિંગ ઇઝ નોટ નેસેસરી. અહીંયા શું કહેવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ ઓફ ધ ગેરંટી મે બી ઓરલ ઓર રિટન. લેખિત કોન્ટ્રાક્ટ પણ હોઈ શકે ગેરંટીનો, ઓરલ કોન્ટ્રાક્ટ પણ હોઈ શકે, બટ રિટન કોન્ટ્રાક્ટ ઇઝ એડવાઇઝેબલ વન. કાલ સવારે તમે કોઈ એક ફેકલ્ટીએ મારી શ્યોરિટી આપી, એ પ્રૂવ કેવી રીતના કરશો? કોર્ટમાં. લેખિતમાં હશે, કોન્ટ્રાક્ટ હશે તો. સો અહીંયા શું કહે છે? કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી મે બી અ ઓરલ ઓર અ રિટન, બટ રિટન ઇઝ ક્વાઇટ નેસેસરી વન. ક્લિયર? નેક્સ્ટ, એસેન્શિયલ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. અહીંયા સેમ પહેલાંની જેમ જ બધા જ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન અ કોન્ટ્રાક્ટ ઓફ guarantee. Intention to create the legal relationship, offer and acceptance, lawful consideration. In short, contract એક્ટના બધા જ એસેન્શિયલ એલિમેન્ટ આની અંદર પ્રેઝન્ટ હોવા જરૂરી છે. નો કન્સીલમેન્ટ ઓફ ધ ફેક્ટ. નો કન્સીલ કરવું એટલે છુપાવવું. No concealment of the fact. That means creditors required to disclose the every matter to the surety. Surety થી કોઈ વસ્તુ છુપાવશો અને ગેરંટી લેશો તો એ વેલિડ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ગણવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટ બીકમ ઇનવેલિડ. સો નો કન્સીલમેન્ટ ઓફ ફેક્ટ. Creditors required to disclose every facts and figure related to dues. એને જે ટર્મ્સ ઉપર ઉછીના પૈસા આપેલા છે અને જે કોન્ટ્રાક્ટ કરેલો છે, પીડી સાથે જે કમ્યુનિકેશન કરેલું છે, પૂરેપૂરું ક્રેડિટરે એને જણાવવું પડશે. ઇફ there is a concealment of the fact, કોઈ વસ્તુ છુપાવી અને શ્યોરિટીની કે ગેરંટી લીધી છે, શ્યોરિટીની એશ્યોરન્સ લીધું છે, તો એ વેલિડ ગણવામાં આવશે નહીં. નો મિસરિપ્રેઝન્ટેશન. ઇટ મીન્સ ઇફ ધ guarantee is obtained by way of a misrepresentation and a fraud. કોઈ પણ ગેરંટી ફ્રોડ કે મિસરિપ્રેઝન્ટેશન્સથી લીધેલી છે તો એ ગેરંટી વેલિડ ગણવામાં આવશે નહીં. ધેટ ગેરંટી બીકમ અ વોઇડ એન્ડ શ્યોરિટી ઇઝ નો મોર રિસ્પોન્સિબલ ટુ પરફોર્મ ધ કોન્ટ્રાક્ટ. મેં સપોઝ તમારી પાસેથી કે કોઈ ફેકલ્ટી પાસેથી ફ્રોડ કે મિસરિપ્રેઝન્ટેશનથી ગેરંટી લીધેલી છે, ખોટી રીતના ગેરંટી લીધેલી છે, તો ગેરંટર ઓર ધ શ્યોરિટી ઇઝ નો મોર liable to perform a particular contract. Clear? So again એકવાર રિપીટ કરું છું. essential of a contract of guarantee, concurrence of all party. concurrence એટલે together, એકી સાથે, simultaneously. So all three party must be agree on the contract. ત્રણેય પાર્ટીનો કન્સેન્ટ મંજૂરી હોવી જરૂરી છે. So there must be a contract among all three party. All three party must get agree on the same subject matter at the same time. Liability, જવાબદારી. શ્યોરિટીની લાયબિલિટી કેવી છે? સેકન્ડરી.
ફર્સ્ટ લાયબિલિટી કોની આવશે? પીડીની. સૌથી પહેલાં ક્રેડિટરે કોની પાસે ક્લેમ કરવાનું રહેશે? પીડી પાસે. પીડી પૈસા નહીં આપે તો શ્યોરિટી પાસે જવાનું રહેશે. એક્ઝિસ્ટન્સ ઓફ ડેટ ઇટ મીન્સ જો ડ્યુઝ બાકી હશે, સપોઝ હું 10,000 બાકી રાખું, ન પે કરું તો તમે શ્યોરિટી પાસે માગવા જશો, પણ મેં 10,000 પે કરી દીધા તો ડ્યુઝ છે જ નહીં, તો કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી વિલ નોટ કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ, તો એનું પરફોર્મન્સ થશે નહીં. હું આપું અને પાછા તમે શ્યોરિટી પાસે માગવા જાઓ એવું તો થશે નહીં. ક્લિયર? રાઇટિંગ ઇઝ નોટ નેસેસરી. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી can be a oral or a written. Oral advisable નથી, written advisable છે, તમે પ્રૂફ આપી શકો એટલે પ્રૂફ પ્રેઝન્ટ કરી શકો એટલા માટે. essential of a valid contract. વેલિડ કોન્ટ્રાક્ટના બધા જ એલિમેન્ટ, એસેન્શિયલ એલિમેન્ટ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ છે એ બધા આમાં પ્રેઝન્ટ હોવા જરૂરી છે. નો કન્સીલમેન્ટ ઓફ ધ ફેક્ટ. કોઈ વસ્તુ હાઇડ કરીને કે છુપાવીને ગેરંટી લીધી છે, શ્યોરિટી લીધી છે કોઈ પાસેથી, તો એ કોન્ટ્રાક્ટ તમારો ઇનવેલિડ થશે. નોટ એન્ફોર્સિએબલ બાય લો. નો મિસરિપ્રેઝન્ટેશન એન્ડ ફ્રોડ. જો કોઈ પાસેથી ફ્રોડથી ખોટું બોલીને કે ખોટું રિપ્રેઝન્ટ કરી અને તમે કોઈ પાસેથી ગેરંટી લીધી છે, તો આવા કેસની અંદર દેટ ગેરંટી ઇઝ નોટ વેલિડ, ઇટ બીકમ વોઇડ. શ્યોરિટી ઇઝ નો મોર લાયબલ ટુ પરફોર્મ અ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સો આજે આપણે અહીંયા આટલું કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ફર્ધર એક્સટેન્ડ કરીશું. ક્લિયર? સો આપણે યુનિટ 4 અત્યારે ચાલી રહ્યું છે. યુનિટ 4ની અંદર 2 ચેપ્ટર છે. એમાં ફર્સ્ટ ચેપ્ટર છે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી અને કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. એમાં કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી આપણે કમ્પ્લીટ કર્યું, કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી ઉપર ચાલીએ છીએ. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી આપણે નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરી અને દેન વી વિલ સ્ટાર્ટ વિથ ધ ન્યૂ ચેપ્ટર કોન્ટ્રાક્ટ ઓફ ધ બેલમેન્ટ અને કોન્ટ્રાક્ટ ઓફ ધ પ્લેસ. અત્યારે આજના લેક્ચરની અંદર આપણે લોકોએ આટલી વસ્તુ કરેલી છે. રાઇટ્સ ઓફ ઇન્ડેમનિટી હોલ્ડર, એની અંદર 3 એસેન્શિયલ એલિમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી, પછી આપણે કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી સ્ટાર્ટ કર્યું હતું, એની અંદર ઇન્ટ્રોડક્શન્સ, કેટલી પાર્ટી છે એ જોયું હતું, એસેન્શિયલ ઓફ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. આટલી વસ્તુ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરેલી છે. થેન્ક યુ સો મચ.